હેલો ફ્રેન્ડ્સ, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે હું તમારી જોડે શેર કરીશ બોલ ચોથની વાર્તા। સૌપ્રથમ આપણે વ્રતની વિધિ જાણી લઈએ। શ્રાવણ માસના વધ ચોથના દિવસે નાઈ ધોઈને ગાય વાછરડાની પૂજા કરી બોલ ચોથની કથા કરવી, વાંચવી અને સાંભળવી। કોઈ સાંભળનાર ન હોય તો દીવો કરી દીવાની સામે વાંચવી। આ દિવસે ચડેલું અનાજ ખાવું નહીં। વાર્તા: એક ગામમાં સાસુ અને વહુ રહેતા હતા। શ્રાવણ માસ આવ્યો એટલે તેની વધ ચોથના દિવસે સાસુ નદીએ નાહવા જતા તેમની વહુને કહેતા ગયા, વહુ, આજે બોલચોથ છે, માટે હું નદીએ નાહવા જાઉં છું, પાછી આવું ત્યાં સુધી ઘઉલો રાંધીને રાખજે। સાસુએ ઘઉંની રસોઈ કરવાની વાત કરી હતી, પણ વહુ બિચારીએ કોઈ દિવસ ઘઉલો રાંધ્યો નહોતો, તેથી ઘઉંલાનો અર્થ સમજી નહીં અને વહુ બિચારીએ ઘઉંનો વાચરડો ખાંડી નાખ્યો અને ચૂલે રાંધવા ચડાવ્યો। સાસુ તો નદીએથી નાહીને પાછા ઘરે આવ્યા અને વહુને પૂછ્યું, વહુ, ઘઉંલો રાંધ્યો છે ને? વહુ કહે, રાંધ્યો છે, પણ ઘઉંલો તો ઘણો તોફાની, જેમ તેમ કરીને ખાંડી